શું તમને લાગે છે કે ચૈતરભાઈ વસાવા આ ભાજપ સરકારથી ડરી જશે? તમને લાગે છે કે ચૈતરભાઈ વસાવા ભાજપ સામે ઝૂકશે? આપણે રાણા પૂજા બેન, બિરસા દાદા, તાત્યા મામા, રાઘોજી ભાંગરે આદિવાસીઓ એમને મન થતું છે કે જે મુગલો સામે નથી ઝૂક્યા, અંગ્રેજો સામે નથી ઝૂક્યા, તો આ ભાજપ તારી શું ઓકાત કે અમારા ચૈતરભાઈ વસાવાને ઝુકાવે? આજે ઉમરગામથી અંબાજી સુધી જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી બેલ્ટમાં, સમગ્ર ભીલ પ્રદેશમાં લાખો ચૈતરભાઈ વસાવા તૈયાર થઈ ગયા છે. આજે અહીંયા આવેલા દરેકના દિલમાં ચૈતર વસાવા રાજ કરે છે. તમે ચૈતર વસાવાને એટલી વાર જેલમાં પૂરશો એટલી વાર ચૈતર વસાવા મજબૂત બનશે અને હજારો ચૈતર વસાવા પેદા થશે. આજે ચૈતર વસાવાને અને એના પરિવારને અહીંયાથી કહેવા માંગીએ છીએ કે તમે એકલા નથી આ લડતમાં, આ સમાજની લડતમાં, સમગ્ર આદિવાસી સમાજના લડત એટલું સમજી લેજો કે આદિવાસીઓનો ઇતિહાસ જોઈ લેજો. આદિવાસીઓ ઝૂકવાનું પણ જાણે છે, લડવાનું પણ જાણે છે, પરંતુ જ્યાં ઝૂકાશે ત્યાં ઝૂકીશું અને જ્યાં લડવાનું છે ત્યાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું. અને ભાજપના બની બેઠેલા જે સાંસદો છે, આજે પાર્ટીની જે ચાટુગીરી કરી રહ્યા છે, એ લોકો આજે ચૈતરભાઈને સપોર્ટ કરવાની જગ્યાએ ચૈતરભાઈ પર માટલા ધોઈ રહ્યા છે કે એને આમ કર્યું અને તેમ કર્યું. અરે ભાઈ, તમારાથી તો શેકેલો પાપડ પણ તૂટતો નથી. સમાજના નામ પર તમે કલંક છો. આજે અમે જોયું છે થોડા દિવસ પહેલા દર્શનાજી કરનાર કે જેમને તેના જે પ્રમુખ હતા નીલરાવ, જેને અપમાનિત કર્યા હતા, ત્યારે એમને સમાજ યાદ આવી ગયો હતો અને એમના સમર્થનમાં પણ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉતર્યા હતા. પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા, એક પણ ભાજપનું પોપટ ચૈતરભાઈના સમર્થનમાં બોલતું નથી. એનું શું કારણ હોઈ શકે? સમાજે જે તમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે, સાંસદો બનાવ્યા છે, શું તમારી ફરજ નથી કે આજે આદિવાસી સમાજનો દીકરો છે, જળ જંગલ જમીન ખરીદના અધિકારો માટે લડે છે, એના સમર્થનમાં બે શબ્દો બોલવાનું શું તમને ડર છે કે ભાજપ બીજી વાર ટિકિટ નહીં આપે અને લાત પાડી દો એવી પાર્ટીને કે જે તમને ગુલામી કરાવતી હોય? આજે મનસુખભાઈ હું જાહેર મંચ પરથી કહેવા માંગુ છું, તમે વડીલ છો, તમે આદિવાસી સમાજને ખાલી નામપત્ર ઉપયોગ કરો છો. આદિવાસી સમાજ તમે બોલ્યા કરો છો, પરંતુ માત્ર નામ પૂરતું છે. ખરેખર તમે ભાજપનું પપેટ છો. હું 100 વાર નહીં પરંતુ 1000 વાર કહીશ કે તમે ભાજપનું રમકડું છો. ભાજપ જેટલી ચાવી આપે છે એટલું જ તમે બોલો છો. આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તમને શરમ આવી જોઈએ કે એક શબ્દ તમે સમર્થનમાં બોલવા માટે તૈયાર નથી, પરંતુ સમાજ તમને ઓળખી ગયો છે. ભાજપના જેટલા પણ દલાલો બની બેઠેલા છે, જેટલા પણ નેતાઓ છે, સમાજ તમને આવનાર દિવસોમાં આનો જવાબ આપશે. તમે જોઈ લેજો 2027માં આદિવાસી સમાજ તમને આનો જવાબ આપશે અને લાખો ચૈતર વસાવા હવે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે. અમે ડરતા નથી, અમે ઝૂકતા નથી. ભાજપની આ તાનાશાહી સામે લડીશું. અમે આ ભારત દેશના આર્ટિકલ 244 અનુસૂચિત 5 માં આવતા લોકો છે. આવનાર દિવસોમાં અમે ન્યાયિક લડત લડીશું. નામદાર હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ભારત દેશના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવા અને એમનો પરિવાર કે જે લોકો જેલમાં છે वो जल्दी निर्दोष छूटશે અને આપણી વચ્ચે આવીને ફરીથી પ્રજાના કામે ચૈતરભાઈ વસાવા લાગશે. સમગ્ર લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જવાન. શું તમને લાગે છે કે ચૈતરભાઈ વસાવા આ ભાજપ સરકારથી ડરી જશે? તમને લાગે છે કે ચૈતરભાઈ વસાવા ભાજપ સામે ઝૂકશે? આપણે રાણા પૂજા બેન, બિરસા દાદા, તાત્યા મામા, રાઘોજી ભાંગરે આદિવાસીઓ એમને મન થતું છે કે જે મુગલો સામે નથી ઝૂક્યા, અંગ્રેજો સામે નથી ઝૂક્યા, તો આ ભાજપ તારી શું ઓકાત કે અમારા ચૈતરભાઈ વસાવાને ઝુકાવે? આજે ઉમરગામથી અંબાજી સુધી જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી બેલ્ટમાં, સમગ્ર ભીલ પ્રદેશમાં લાખો ચૈતરભાઈ વસાવા તૈયાર થઈ ગયા છે. આજે અહીંયા આવેલા દરેકના દિલમાં ચૈતર વસાવા રાજ કરે છે. તમે ચૈતર વસાવાને એટલી વાર જેલમાં પૂરશો એટલી વાર ચૈતર વસાવા મજબૂત બનશે અને હજારો ચૈતર વસાવા પેદા થશે. આજે ચૈતર વસાવાને અને એના પરિવારને અહીંયાથી કહેવા માંગીએ છીએ કે તમે એકલા નથી આ લડતમાં, આ સમાજની લડતમાં, સમગ્ર આદિવાસી સમાજના લડત તો એટલું સમજી લેજો કે આદિવાસીઓનો ઇતિહાસ જોઈ લેજો. આદિવાસીઓ ઝૂકવાનું પણ જાણે છે, લડવાનું પણ જાણે છે, પરંતુ જ્યાં ઝૂકાશે ત્યાં ઝૂકીશું અને જ્યાં લડવાનું છે ત્યાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું. આજે ભાજપના બની બેઠેલા જે સાંસદો છે, આજે પાર્ટીની જે ચાટુગીરી કરી રહ્યા છે, એ લોકો આજે ચૈતરભાઈને સપોર્ટ કરવાની જગ્યાએ ચૈતરભાઈ પર માટલા ધોઈ રહ્યા છે
કે એને આમ કર્યું અને તેમ કર્યું. અરે ભાઈ, તમારાથી તો શેકેલો પાપડ પણ તૂટતો નથી. સમાજના નામ પર તમે કલંક છો. આજે અમે જોયું છે થોડા દિવસ પહેલા દર્શના દેશમુખ કરનાર કે જેમને તેના જે પ્રમુખ હતા નીલરાવ, કે જેને અપમાનિત કર્યા હતા, ત્યારે એમને સમાજ યાદ આવી ગયો હતો અને એમના સમર્થનમાં પણ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉતર્યા હતા. પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા, એક પણ ભાજપનું પોપટ ચૈતરભાઈના સમર્થનમાં બોલતું નથી. એનું શું કારણ હોઈ શકે? સમાજે જે તમને ચૂંટીને જે ધારાસભ્ય બનાવ્યા છે, સાંસદો બનાવ્યા છે, શું તમારી ફરજ નથી કે આજે આદિવાસી સમાજનો દીકરો છે, જળ જંગલ જમીન ખરીદના અધિકારો માટે લડે છે, એના સમર્થનમાં બે શબ્દો બોલવાનું શું તમને ડર છે કે ભાજપ બીજી વાર ટિકિટ નહીં આપે અને લાત પાડી દો એ પાર્ટીને કે જે તમને ગુલામી કરાવતી હોય? આજે મનસુખભાઈ હું જાહેર મંચ પરથી કહેવા માંગુ છું, તમે વડીલ છો, તમે આદિવાસી સમાજને ખાલી નામમાત્ર ઉપયોગ કરો છો. આદિવાસી સમાજ તમે બોલ્યા કરો છો, પરંતુ માત્ર નામ પૂરતું છે. ખરેખર તમે ભાજપનો પપેટ છો. હું 100 વાર નહીં પરંતુ 1000 વાર કહીશ કે તમે ભાજપનું રમકડું છો. ભાજપ જેટલી ચાવી આપે છે એટલું જ તમે બોલો છો. આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તમને શરમ આવી જોઈએ કે એક શબ્દ તમે સમર્થનમાં બોલવા માટે તૈયાર નથી, પરંતુ સમાજ તમને ઓળખી ગયો છે. ભાજપના જેટલા પણ દલાલો બની બેઠા છે, જેટલા પણ નેતાઓ છે, સમાજ તમને આવનાર દિવસોમાં આનો જવાબ આપશે. તમે જોઈ લેજો 2027 માં આદિવાસી સમાજ તમને આનો જવાબ આપશે અને લાખો ચૈતર વસાવા હવે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે. અમે ડરતા નથી, અમે ચૂકતા નથી. ભાજપના તાનાશાહી સામે લડીશું. અમે આ ભારત દેશના આર્ટિકલ 244 અનુસૂચિત 5 માં આવતા લોકો છે. આવનાર દિવસોમાં અમે ન્યાયિક લડત લડીશું. નામદાર હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ભારત દેશના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવા અને એમનો પરિવાર કે જે લોકો જેલમાં છે वो जल्दी निर्दोष छूटશે અને આપણી વચ્ચે આવીને ફરીથી પ્રજાના કામે ચૈતરભાઈ વસાવા લાગશે. સમગ્ર લોકોનો દિલથી